માર્ચ અને મે મહિનામાં પડશે આકરી ગરમી, તો આંધી અને વંટોળની સાથે જ જૂન મહિનાની થશે શરૂઆત. આગાહી કરી છે આગાહીકાર અંબાલાલ પટેલે. ગાંધીનગરમાં હોળી દહનમાં દર્શન બાદ એબીપી અસ્મિતા સાથેની વાતમાં અંબાલાલે વર્તારો કર્યો કે હોળીમાં પશ્ચિમના પવનો હોવાને કારણે આ વર્ષે ઓક્ટોબર મહિના સુધી ચોમાસું સારું રહેવાની શક્યતા છે. આ વર્ષે ગુજરાતમાં તાપમાન 44 ડિગ્રી સુધી રહેશે, તો ચોમાસાની શરૂઆત આંધી અને વંટોળની સાથે થશે. આ વખતે ગરમી વધારે રહેવાની શક્યતા રહેશે. લગભગ આ માર્ચ માસમાં 40-41 ડિગ્રી સેલ્સિયસ ગરમી કેટલાક ભાવમાં જવાની શક્યતા રહેશે અને 26 એપ્રિલ પછી કાળઝાળ ગરમી પડશે. રાજ્યના ગુજરાતના કેટલાક ભાગમાં 44 ડિગ્રી સેલ્સિયસ જવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતમાં અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વધારે ગરમી રહેવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં વધારે ગરમી શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે આ હોળી જે છે એનો પવન જોતા છે નૈઋત્ય તરફનો હતો, એટલે વાવાઝોડા, જે પવનના તોફાનો, આંધી અને વંટોળ સાથે હવે શક્યતા છે અને આ